ગરબામાં થતી અશ્લીલતાથી ખેલૈયાઓમાં રોષ ફેલાયેલો છે। અમુક લોકોના કારણે વાતાવરણ બગડે છે તેવું ખેલૈયાઓનું કહેવું છે। ગરબામાં અશ્લીલ હરકત ન કરવી જોઈએ। આરાધનાના પર્વમાં આવી હરકત અશોભનીય છે। ગરબામાં થતી અશ્લીલ હરકતો નિંદાને પાત્ર છે। આપણી સંસ્કૃતિને જાળવી રાખવાની આપણી ફરજ હોવાનું યુવાઓનું કહેવું છે। નોરતા ચાલી રહ્યા છે ત્યારે અલગ અલગ જગ્યાઓ ઉપરથી આ નવરાત્રિના આયોજનો જોઈ શકાય છે અને એ નવરાત્રિના આયોજનમાં વિશેષ પ્રકારની થીમો, ડેકોરેશન, લોકોનો શણગાર એ પણ જોઈ શકાય છે। ત્યારે હું આવી પહોંચ્યો છું જે એસપી રિંગ રોડ ખાતે, જ્યાં કીર્તિદાન ગઢવીના જે ગરબા એસી ડોમની અંદર જે જગ્યા ઉપર થાય છે એ સૌથી મોટા નોરતાના ગરબામાં કે જ્યાં ખેલૈયાઓ આપણી સાથે છે। આપણે જોયું વડોદરાનો એક કિસ્સો, બીજા પણ ફોટા એવા વાયરલ થયા। ખેલૈયાઓને ખાસ શું કહેશો અને આયોજકોને શું કહેશો? ખાસ તો અમે જે આયોજન કર્યું છે એની અંદર અમારી એક પોલિસીનો ભાગ છે કે લોકો, અને અમે રિક્વેસ્ટ બી કરેલી છે કે સારી રીતે આપણી સંસ્કૃતિ જળવાય એવા કપડાઓ પહેરી અને લોકો અંદર છે એ આવે। સિવિલમાં કોઈ આવતા હોય તો એને જે બરમુડા કે આ તે કે એ લોકોને અમે એન્ટ્રી નથી આપતા, જેન્ટ્સ હોય કે કોઈ પણ હોય એ લોકોના માટે। અને બધા આયોજકોને અને જેટલા બી મતલબ ગરબા રમવાના શોખીન છે એ લોકોને મારી એક કરબ્રત પ્રાર્થના છે કે 9 દિવસ તમે ખૂબ આનંદ કરો, પણ સાથે સાથે આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી લોક સંસ્કૃતિ એ બધી જળવાઈ રહે એનું પણ ખાસ એટલું જ ફોટામાં થોડુંક ધ્યાન રાખવું પડે। અને હા, ખાસ કરી અને તમે ખૂબ અહીંયા બી અમે જે આયોજન કરેલું છે થીમ બેઝ નવરાત્રિ ગુજરાતની અંદર સૌથી પહેલી છે અમારી, અને મુંબઈથી આર્ટિસ્ટો જે આવી અને એ લોકોએ આખું સેટઅપ કરેલું છે। બહારથી કોઈ પણ જોયો તો આખું કિલ્લા જેવું લાગે છે આ અમારું જે આયોજન છે। આપ બી બતાવજો તો ખૂબ તમે ફોટો, સેલ્ફી, રીલ્સ બધું બનાવો, પણ સાથે સાથે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એનું બી ખાસ ધ્યાન રાખો। ખેલૈયાઓ છે એમની સાથે વાત કરશું। આપનું શું કહેવું છે? જે પ્રકારે વડોદરાની ઘટના તમને કદાચ ખ્યાલ હશે કે યુવાઓએ એક રીલ બનાવી, એવી અશ્લીલ હરકત, એવા ફોટા પણ કેટલાક વાયરલ થયા, બીજા યુવાઓનું પણ નામ ખરાબ થાય છે। હા, થાય છે। તો શું ધ્યાન રાખવું પડશે લોકોએ? પહેલાં તો મર્યાદામાં કપડાં પહેરવા જોઈએ। આમ અશ્લીલ હરકતો ના કરવી જોઈએ। પબ્લિક પ્લેસમાં છો તમે, લોકોની નજર છે તમારા પર, તો એ રીતે થોડી ધ્યાન રાખવું પડે। આપનું શું કહેવું? મારું બી એમ કહેવું છે કે માતાજીનો આ 9 દિવસનો તહેવાર છે તો સારી રીતે કપડાં પહેરવા જોઈએ, વ્યવસ્થિત કપડાં પહેરવા જોઈએ અને બધા તહેવારને બસ ખુશીથી મનાવવા જોઈએ, એ જ મારું કહેવું છે। કેવું આયોજન છે અહીંયા? પહેલી વાર આવ્યા છો? હા, સારું આયોજન છે। એસી ડોમ છે, સો ગરમી બી નહીં થાય અને પાર્કિંગની એ વ્યવસ્થા સારી છે। તમે ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી જ છું। અમદાવાદથી। કેવું લાગી રહ્યું છે? એકદમ સુપર્બ છે, આયોજન બી સારું છે, એમાં ડેકોરેશન બી એકદમ સારું છે। બીજી જગ્યા કરતાં બી આયોજન બહુ જ અલગ રીતનું છે અને લોકોને, મારી યુવા પેઢીને એ જ વિનંતી છે કે આ નવલી નવરાત્રિ મુજબ મા અંબાનો પવિત્ર તહેવાર છે, જે નિમિત્તે અશ્લીલ હરકતો કરતો હમણાં વડોદરાનો જે વિડીયો વાયરલ થયો છે એવું લોકોએ ન કરવું જોઈએ। આ પવિત્ર તહેવાર પ્રમાણે આપણે એ યુવા પેઢીએ જે રીતે રમવું જોઈએ એ રીતે જ ગાવો ગરબા શાંતિથી, બીજાને હરકત ના પહોંચે અને કોઈને બી તકલીફ ના પડે તે રીતે મારી યુવા પેઢીને નમ્ર વિનંતી છે કે આગળના યુવા પેઢીને બી આ રીતે આપણને જાણવા પ્રોત્સાહિત કરી શકીએ। એટલે કે એ પ્રકારની હરકત ન કરવી જોઈએ અને સંસ્કૃતિ જળવાઈ રહે, એક ધાર્મિકતા જળવાઈ રહે એ પણ જોવું જરૂરી છે ને દરેક નાગરિક, દરેક ખેલૈયાઓની, દરેક આયોજકોની જવાબદારી છે। તમામ જગ્યાએ જોવા મળી રહ્યું છે, પણ ક્યાંક આ ઉત્સાહ એટલો હોય છે કે એમાં એ વસ્તુ ભૂલી જવાય છે, પણ એ બાબતે લોકોએ સજાગ થવાની જરૂર છે। પરંતુ જે પ્રકારે આ નવરાત્રિનો માહોલ છે, દરેક જગ્યા ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે અને નવલા નોરતાની લોકો જે છે તે અલગ અલગ રીતે મજા માણતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન તુષાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।